તેલંગાણા બિલ રજૂ કરવા માટે સ્પીકરે ગૃહમંત્રી શિંદેના નામની જાહેરાત કરવાની સાથે જ સીમાત્ર સાથે જોડાયેલા સાંસદોએ હોબાળો શરૂ કરી દીધો હતો. અલગ તેલંગાણા રાજ્યનું બિલ સદનમાં રજૂ થતાં કોંગ્રેસ, વાયએસઆર કોંગ્રેસ અને ટીડીપી સંસદોએ હોબાળો કર્યો. ગૃહમંત્રી શિંદેના હાથમાંથી બિલ ઝૂંટવી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ભારે હોબાળા વચ્ચે સાંસદ વેણુગોપાલે માઇક તોડી નાખ્યું. કોંગ્રેસના સાંસદ રાજગોપાલે રિપોર્ટર ટેબલ પર મૂકેલ બોક્સ તોડી નાખ્યું. ત્યારબાદ રાજગોપાલે ખિસ્સામાંથી મારીને સ્પ્રે કાઢીને ચારે બાજુ છંટકાવ કરી દીધો, જેને કારણે સદન અને દીર્ઘાઓમાં બેઠેલા લોકોને ઉધરસ થઈ ગઈ. હોબાળો કરી રહેલા સભ્યોને વિવિધ પક્ષોના સભ્યોએ રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ કાબુ બહાર હતા. કેટલાક સભ્યોએ રાજગોપાલના હાથમાંથી સ્પ્રેની બોટલ ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો, જેમાં ખાસ્સા સમય બાદ સ્પ્રે લેવામાં સફળતા મળી. મરીના સ્પ્રેના કારણે કેટલાક સાંસદોની તબિયત વધુ લથડી જતા એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. છરી બતાવવાના આરોપી સાંસદ વેણુગોપાલે પોતાના પરના આરોપોને નકારી કાઢ્યા છે. વેણુગોપાલની દલીલ છે કે તેમણે ફક્ત માઇક તોડ્યું હતું. લોકસભા જાણે અખાડો બની ગઈ. સાંસદમાં મારામારીના દ્રશ્યો જોવા મળ્યા. વાત એ હદે વણસી ગઈ કે માર્શલોએ વચ્ચે પડવું પડ્યું. તોફાન કરનાર વાયએસઆર કોંગ્રેસ અને કોંગ્રેસ તથા ટીડીપી મળીને કુલ 17 સાંસદોને 5 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. લોકસભામાં થયેલા હોબાળા માટે ભાજપના નેતા સુષ્મા સ્વરાજે સરકારને જવાબદાર ઠેરવી હતી. સ્પીકર મીરા કુમારે કહ્યું કે સંસદમાં જે થયું તે શરમજનક છે. ટીડીપીના સાંસદ નાગેશ્વર રાવે પણ ઘટનાને દુઃખદ ગણાવી હતી. રામવિલાસ પાસવાને કહ્યું કે આ ઘટનાને કારણે સંસદની પ્રતિષ્ઠા સામે સવાલ ઉપસ્થિત થયા છે. સંસદીય કાર્ય મંત્રી કમલનાથે આ પ્રકારની ઘટનાને લોકતંત્ર માટે કલંકિત ગણાવી હતી. બ્યુરો રિપોર્ટ, નેશનલ ડેસ્ક, ન્યૂઝ ઓનલાઈન.